નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો માંજલપુર વિસ્તારમાં સાયધામ A31 નંબરનું જે એક મકાન છે તેમાં પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર તકરાર થતાં જ પતિ દ્વારા પત્ની ઉપર ફાયરિંગ કરી દેવામાં આવી છે, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। માંજલપુરના મોટા અધિકારીઓ પણ પોલીસના અધિકારીઓ પણ આવી ગઈ છે। પોલીસ ઘટના સ્થળે ઊભી છે। જે રીતના તમે જોઈ શકો છો કે FSLની ટીમ દ્વારા પણ અંદર ચકાસણી કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। હાલ શું હતી ઘટના એની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે। અંદર ACP કટારિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। હાલ શું ઘટનાથી શું અંગત કારણોસર આ બનાવ બન્યો છે તેની પણ એક બાજુ તપાસ ચાલુ રહી છે। જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે કે અંદર કોઈ જઈ શકે નહીં, કારણ કે FSLની ટીમ આવી ગઈ છે ઘટના સ્થળે। જે વ્યક્તિને ગોળી વાગી છે એ વ્યક્તિને હાલ સયાજી હોસ્પિટલ માટે ખસેડી દેવામાં આવ્યા છે, જેમની પગના ભાગે કંઈક ગોળી વાગી છે, જેની પ્રાથમિક માહિતી અનુસાર પગના ભાગે કંઈક ગોળી વાગી છે। FSLની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે। તુલસીધામ 4 રસ્તાથી આગળ આવતા સાઈધામ સોસાયટી છે, એ 31 નંબરનું મકાન છે, જેમાં દમતી રહેતા હતા ને કંઈક અંગત કારણોસર તકરાર થતાં પતિ દ્વારા પોતાની પત્ની ઉપર જ ફાયરિંગ કરી દેવામાં આવી છે। પ્રાથમિક તપાસ અનુસાર પગના ભાગે ઈજા થઈ હોય તેવું જણાઈ રહ્યું છે। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ ચાલુ છે। હાલ ઘરના ભાગે પણ લોક મારી દેવાયું છે પોલીસ દ્વારા। પોલીસ સંપૂર્ણપણે ઘટના શું બની છે તેની તપાસ ચાલી રહી છે। ઘરની અંદર CCTV ફૂટેજ પણ લગાવી દેવામાં આવ્યા છે। પ્રાથમિક અનુસાર CCTV ફૂટેજની અંદર પણ કંઈક આવશે। જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે તેમની પણ ધરપકડ કરી દેવામાં આવી રહી છે।
જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ઘરની બહાર જે ગેલેરી છે ત્યાં હિંચકો મૂકવામાં આવે છે. એફએસએલની ટીમ દ્વારા પણ ત્યાં જ તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક અનુસાર એવું લાગી રહ્યું છે કે ગોળી જે વાગવાનો બનાવ છે જેટલી જગ્યા છે ત્યાં જ થયો હોય એવું લાગી રહ્યું. विजय का આવશે ને અવાજ. સર આખી ઘટનાને લઈને આપશું. હવે આજ રોજ કલાક 13:56 વાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ વર્દી મળેલી કે નીલમબેન હરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ હરવિંદર શર્મા નાઓએ ગોળી મારેલી છે. આજે હરવિંદર દીનાનાથ શર્મા છે, એમની ઉંમર 77 વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ONGCમાંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો. ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા. પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલી. ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કરેલ અને એમના પતિ હરવિંદર શર્મા નાઓએ એનો વિરોધ કરેલ અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે. એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે. તમામ SSG હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે. અચ્છા, કેટલા જણને ઈજા થઈ છે?
ટોટલ? 2 થી 3 લોકોને ઈજા થઈ છે હાલ પ્રાથમિક અચ્છા, તબક્કે. પતિ પત્ની વચ્ચે કઈ પ્રકારનો ખટરાક? પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે ઘણા લાંબા સમયથી સંતાન છે પ્રોપર્ટી આ ડિસ્પ્યુટ. લોકોને? હા, સંતાન છે. ઓકે, એક દીકરી, 2 દીકરીઓ અને 1 દીકરો છે. ઓકે. સર કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? એક જ રાઉન્ડ 12 બોર પ્રકારનું વેપન છે, જૂનું વેપન છે અને એમાંથી 1 રાઉન્ડ ફાયર થયેલું છે.